આપણી વાતનો વિષય છે લેટ્સ સેલિબ્રેટ 2024. એટલે આપણે 2024ને આનંદથી વધાવીએ, 2024ને સારી રીતે માણીએ. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વાક્યની પૂર્ણાહુતિ પૂર્ણ વિરામથી થાય અને પૂર્ણ વિરામ પછી હંમેશા એક નવું વાક્ય શરૂ થાય. એમ આજે 2023ને થોડા કલાકોમાં 6-6.25 કલાક પછી પૂર્ણ વિરામ લાગશે અને એક નવું વર્ષ 2024 શરૂ થશે. 2023માં જે વાત બની, રાધર જે વાત બની ગઈ, જાણે અજાણે ત્યાં પૂર્ણ વિરામ મૂકીએ અને 2024 યુ સ્ટાર્ટ અફ્રેશ. સારી રીતે એની શરૂઆત કરીએ. એની કટિબદ્ધતા માટે આજની આપણી આ યુવા સભા છે કે લેટ્સ સેલિબ્રેટ ધીસ 2024. કારણ કે આખું વર્ષ, એના 365 દિવસ, એની એક એક પળ એ કેવી રીતે જીવવી આપણા હાથની વાત છે. We have to decide to manage our time. We have to decide to manage our energy. We have to decide to do what we want to do. આપણે નક્કી કરવાનું છે, એટલે આપણા હાથની વાત છે. તમે બધાએ ગાંધીનગરમાં અક્ષરધામ જોયું હશે. ત્યાં પ્રદર્શનની શરૂઆતમાં જ એક શિલ્પ છે જ્યાં માણસ પોતાની જાતને કંડારી રહ્યો છે. એ માણસના હાથમાં એક હથોડી છે, એક ચીઝલ છે, એટલે કે ટાંકણી, અને એનાથી એ પોતાની જાતને કંડારી રહ્યો છે. એટલે પથ્થરમાંથી પોતાની જાતને ઘડી રહ્યો છે. નીચે વાક્ય લખેલું છે કે મેન ઇઝ ધ મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. માણસ પોતાના સુખનો ઘડવૈયો છે. એમ 2024માં આપણે જ્યારે સેલિબ્રેશન કરવું છે ત્યારે આપણે સેલિબ્રેશનના ઘડવૈયા છીએ. We are the designer of our celebration of 2024. પહેલી આ વાત નક્કી કરવાની. તો તમે બધા યુવાનો છો, તમારામાંથી ઘણા બધા હજી બૌદ્ધા ચહેરા પરથી એવું દેખાય છે કે વિદ્યાભ્યાસ ચાલુ હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. તમારે તેમાંથી જે લોકોને હજી વિદ્યાભ્યાસ ચાલુ હોય, લગભગ 98%. તો તમારે જ્યારે 2024 સેલિબ્રેટ કરવો છે ત્યારે પ્રથમ અગત્યની વાત એ છે, સ્ટ્રાઇવ ફોર એક્સેલન્સ ઇન એકેડેમિક્સ. શિક્ષણ ક્ષેત્રે એટલે કે અભ્યાસમાં એક્સેલન્સ માટેનો પ્રયત્ન કરવો જોઈએ કે સારામાં સારી ડિગ્રી લેવી છે. 1 નહીં 2 અને 2 નહીં 3 સારી ઉચ્ચતમ ડિગ્રી પ્રાપ્ત કરીને મારે શૈક્ષણિક ક્ષેત્રે સારામાં સારું 2024નું સેલિબ્રેશન કરવું છે. વિદ્યાર્થી અવસ્થાનો આ ધ્યેય. પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો દરેક યુવાનો પ્રત્યે અભ્યાસલક્ષી આ અભિગમ રહ્યો છે કે સારામાં સારો અભ્યાસ એમણે કરવો જોઈએ. એ સંબંધી એમને માર્ગદર્શનને ઉપદેશ પણ આપ્યા છે. એટલે સેલિબ્રેશન ઓફ 2024માં પ્રથમ વાત છે, ટેક અ પ્લેજ. એક પ્રતિજ્ઞા લેવાની, પોતાની જાતને કહેવાનું કે આઈ વોન્ટ ટુ એક્સેલ ઇન માય એકેડેમિક્સ. હું જે બોલાવું એ મારી સાથે બોલજો. આઈ વોન્ટ ટુ એક્સેલ ઇન માય એકેડેમિક્સ એન્ડ આઈ વિલ. આ વાક્ય સવારે ઉઠો, ભગવાનનું નામ સ્મરણ કરી લો, પછી પહેલું વાક્ય તમારે મનમાં બોલવાનું. અને તમે ધારો તો તમે કરી શકો. અત્યારે વિદ્યાર્થી અવસ્થા છે, બીજી કોઈ વિશેષ જવાબદારી તો ઘરમાં હોય નહીં. હા કે ના? કમાવાની, ઘરના કોઈ ભરણ પોષણની, કોઈ ભાઈ બહેનની ઇત્યાદિ વ્યવહારિક જવાબદારી કંઈ હોય નહીં. અત્યારે સંપૂર્ણ ફોકસ આપણે આની પર રાખવાનું છે. કેવો અભ્યાસ લોકો કરે છે. 2018ની સાલમાં કર્ણાટકાનું SSC બોર્ડનું પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું. ત્યાંના માર્ક્સ ને સિસ્ટમ ને સબ્જેક્ટ્સ પ્રમાણે ટોટલ 6 વિષયોનું 6
625 માર્ક્સમાંથી રિઝલ્ટ પ્રકાશિત થાય. જે બોર્ડમાં પ્રથમ સ્થાને જે યુવાને આવ્યો એને 625 માંથી 624 માર્ક્સ પ્રાપ્ત થયેલા. 625 માંથી 624 એટલે કેવો દેખાવ કહેવાય? અદ્ભુત કહેવાય ને. અને આપણને 625 માંથી 624 આવે તો કેટલો આનંદ થાય. આવે તો હવે તો આનંદ થાય, પણ આવે તો 624 આઉટ ઓફ 625. મોહમ્મદ કૈફ આ યુવાનનું નામ એ નિરાશ થઈ ગયો. તમે ગૂગલ ઉપર આ નામ મૂકીને સર્ચ કરજો એ સ્ટોરી. કર્ણાટકા એસએસસી રિઝલ્ટ 2018 મોહમ્મદ કૈફ એ નિરાશ થઈ ગયો અને એને માર્કશીટ લેવાની મનાઈ કરી દીધી કે આ માર્કશીટ મને ખપે નહીં. 625 માંથી 625 મારા માર્ક્સ મારા નામ નીચે લખેલા હોય તો જ હું માર્કશીટને અડું, બાકી હું અડું નહીં. એને રીઇવેલ્યુએશન કરાવડાવ્યું અને ફરી વખત ઇવેલ્યુએટ થયા એના બધા પેપર્સ. 625 માંથી 625 ની માર્કશીટ તૈયાર થઈ અને એને સ્વીકારી. આ તાલી પાડી એટલે 80, 85, 90% તો તમારે તૈયારી રાખવી પડે. હા, તો આ તાલીનો અર્થ છે. એટલે એક્સેલન્સ ઇન એકેડેમિક્સ ટુ સેલિબ્રેટ યોર યર 2024 એઝ અ સ્ટુડન્ટ. પછી તમારી માટે જે ઓપોર્ચ્યુનિટીઝ ખુલે, તમને જે પોસિબિલિટીઝ તમારી સામે દેખાય, એ તમારી કલ્પના બહારની વાત છે, પણ મહેનત કરવી પડે. દર વર્ષે ભારત વર્ષમાં 180 થી 200 જેટલા આઈએએસ ઓફિસર્સ બને છે, એટલે કે નવા રિક્રુટ થાય છે. એમાં વારાણસી ઉત્તર પ્રદેશના એક આઈએએસ ઓફિસર બન્યા. એની સ્ટોરી છે, એનું નામ ગોવિંદ જયસ્વાલ. આ પણ તમે ગૂગલ ઉપર જઈને એની સ્ટોરી વાંચજો, ખૂબ પ્રેરણાદાયી છે. અત્યંત ગરીબ પરિવારમાં એ જન્મેલા. એમના પિતાશ્રી સામાન્ય રિક્ષા ચાલક. ઘરમાં ઘણી બધી ગરીબી. માંડ એક જોડ કપડા એમની પાસે રહેતા. રાત્રે શર્ટ પેન્ટ કઈ ધોઈ નાખે અને સવારે પાછા પહેરી લેવાના. આ ગોવિંદ જયસ્વાલે મનમાં એક સંકલ્પ દ્રઢ કર્યો કે મારે આઈએએસ ઓફિસર થવું છે. હવે આટલી દારૂણ ગરીબી, અભ્યાસ માટેના ચોપડાના ખર્ચા, ટ્યુશન માટેના ખર્ચા કોઈ રીતે પોસાય નહીં. વળી ક્યાંકથી થોડીક મદદ મળી, તોય મદદ ખૂટે. એટલે ગોવિંદ જયસ્વાલે નિર્ણય કર્યો કે મારે આઈએએસ તો થવું જ છે. ટ્યુશન માટેની ફીના બાકીના પૈસા હું ક્યાંથી લાવું? એટલે એમણે 3 ટાઈમના બદલે 2 ટાઈમ અને પછી 2 ટાઈમના બદલે 1 જ ટાઈમ જમવાનો સંકલ્પ કર્યો કે બાકીના મીલ્સ, એટલે કે હું રાત્રિ ભોજન ન લઉં અને એ જે ઓછા ઘઉં મારા ઘરમાં ખરીદી શકાય, એ જે પૈસા બચે એ હું ટ્યુશન અને મારા પુસ્તક પાછળ વાપરીશ. દ્રઢ મનોબળ હોય વિદ્યા અભ્યાસ માટેનો, તો વ્યક્તિ કઈ કક્ષા સુધીનો નિર્ણય લઈ શકે અને કઈ કક્ષા સુધી એ વ્યક્તિ પોતાના જીવનમાં અનુસરણ કરી શકે છે એનો આદર્શ દાખલો છે. આ ગોવિંદ જયસ્વાલ જેવી પરિસ્થિતિ તો આપણે અહીંયા બેઠા એ કોઈની નથી. એમ આઈ રાઈટ ઓર રોંગ? એમણે નિર્ણય કર્યો. એમણે 2006 ની સાલમાં પ્રથમ એટેમ્પ્ટમાં યુપીએસસી ક્લિયર કરી. ફર્સ્ટ એટેમ્પ્ટમાં. અને એ પણ સામાન્ય નહીં, ઓલ ઇન્ડિયામાં 48માં રેન્કિંગ સાથે એમણે ક્લિયર કરી. ઓલ ઇન્ડિયા 48 રેન્ક. ગરીબ ઘરમાં અને દારૂણ ગરીબીમાં ઉછરેલો એક છોકરો, અને આવી પરિસ્થિતિમાં વિદ્યા અભ્યાસ કર્યો. એ ફર્સ્ટ એટેમ્પ્ટમાં એને યુપીએસસી ક્લિયર કરી. આ તો મેં તમને 1-2 પ્રસંગો કહ્યા. આવા ઘણા બધા પ્રસંગો કદાચ તમે પણ જાણતા હશો. પણ તમે એક નિર્ણય કરો આજે 2024 ની શરૂઆત આપણે જ્યારે હમણાં 6-8 કલાકમાં થશે ત્યારે, કે મારે સારામાં સારો વિદ્યાભ્યાસ કરવો છે. તમે સારો વિદ્યાભ્યાસ કર્યો, મેં કહ્યું એમ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ પોસિબિલિટીઝ ઇન્યુમરેબલ, અનબિલીવેબલ, વાસ્ટ. પૃથ્વી પર એવા પણ લોકો જીવે છે કે જેનો મહિને 5 કરોડનો પગાર હોય.
મહિને 10 કરોડનો પગાર હોય, મહિને 25 કરોડનો પગાર હોય, મહિને 50 કરોડનો પગાર હોય, મહિને 100 કરોડનો પગાર હોય, એવી વ્યક્તિઓ પણ પૃથ્વી ઉપર જીવે છે. હું પૂર્ણ જાગ્રત અવસ્થામાં બોલું છું. તમે વિચાર તો કરો, મહિને 25-50 કરોડનો પગાર એટલે વર્ષે દિવસે 250, 300, 400, 500, 600 કરોડનો પગાર થયો. જવાબદારી પણ મોટી હોય, કાર્ય પણ વિશ્વ કક્ષાએ ફેલાયેલી મોટી મોટી કંપનીઝના સીઈઓઝ ને એમડી હોય, 12-14 કલાકનું બહુ જ સ્ટ્રેસફુલ વર્ક રહેતું હોય, એમાં આને આનંદ આવતો હોય. કારણ કે વિદ્યાર્થી અવસ્થાથી માંડીને એમણે એ પુરુષાર્થ માટેની લગ્ની લગાડી છે, પ્રયત્ન કર્યો છે અને સફળ થયા છે. એટલે વિદ્યાભ્યાસ વખતથી જે પુરુષાર્થની આદત એ આગળ એને ચલાવી, તેને સ્ટ્રેસ લાગતો નથી. એટલે આ કક્ષા સુધી તમે બેઠેલા સૌ પહોંચી શકો છો. Do you believe that if you decide, you can? Yes or no? Yes. Give me a broader one, louder one with your hands raised. Do you believe? આપણે બધા જ માનીએ છીએ કે હું પ્રયત્ન કરું તો હું પણ આ મોહમ્મદ કૈફની જેમ અથવા ગોવિંદ જયસ્વાલની જેમ અથવા તો આવા પગારદાર વ્યક્તિઓની જેમ હું પણ એ કક્ષાએ પહોંચી શકું. તમને જીવનનો સંતોષ થાય, તમે 5-15 જગ્યાએ સારા મદદરૂપ થઈ શકો, તમારી પાસે વ્યવહારિક અને સંબંધોની છૂટ રહે એટલે સમાજના ઘણા સારા કામો આવતી પેઢી માટે તમે કરી શકો. અલ્ટિમેટલી યુ ફીલ સેટિસ્ફાઈડ. છાતી પર હાથ મૂકીને તમે તમારી જાતને 80-90 વર્ષે કહી શકો કે યસ, આઈ લીવ્ડ માય લાઈફ. એ કહી શકો એ સેલિબ્રેશન ઓફ 2024. એટલે એક નિર્ણય લેવાનો, એક્સિલન્સ ઇન એકેડેમિક્સ, અને થઈ શકે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા એ વખતે ત્યાં સ્થાનિક સત્સંગ પ્રવૃત્તિના સંતોએ આપણે એક યુવાનને સ્વામીશ્રી પાસે આશીર્વાદ માટે લઈ આવ્યા. 10મા અને 12મા ધોરણમાં એનો દેખાવ ખૂબ સારો, પણ નીટની એક્ઝામ નજીક આવતી હતી, ખબર નહીં એને કોમ્પ્લેક્સ ડેવલપ થયો, એક ફિયર ડેવલપ થઈ કે હું ક્લિયર કરી શકીશ કે નહીં, સારો દેખાવ કરી શકીશ કે નહીં. એટલે ફિયર ઘૂસી ગઈ હતી મનમાં. એમણે સંતોને વાત કરી છે અને સંતો પછી એમને પ્રમુખ મહંત સ્વામી મહારાજ પાસે લઈ આવ્યા. 2017-18ની વાત. મહંત સ્વામી મહારાજે ખૂબ પ્રેમથી એને આશીર્વાદ આપ્યા. પછી એનો હાથ પકડીને મહંત સ્વામી મહારાજ બોલ્યા, આઈ કેન. એ યુવક પાસે રિપીટ કરાવડાવ્યું કે તું બોલ કે આઈ કેન. એ યુવક બોલ્યો કે આઈ કેન. મહંત સ્વામી મહારાજે કીધું તારે રોજ પોતાની જાતને આ દ્રઢતા કરાવવી. અને એ યુવાનને એ મુલાકાતથી, એ પ્રેરણાથી એને મનોબળ દ્રઢ થયું. હી ડિસાઇડેડ ધેટ હી કેન એન્ડ હી ડીડ. સારી રીતે એને નીટ ક્લિયર કરી. તો જો આપણને આવા મહાપુરુષો પાસેથી પણ બળ છે, હિંમત છે, અને ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે. આપણે ધારીએ તો શું ન કરી શકીએ. 73 વર્ષે આપણા પ્રધાનમંત્રી પણ યુવાને શરમાવે એવી શક્તિથી જો કામ કરતા હોય તો આપણે તો ખરેખર યુવાન છીએ. મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન પણ થયું અને હવે ભગવાન રામ પણ બિરાજમાન થશે અયોધ્યામાં ભવ્ય શિખરબદ્ધ મંદિરમાં 22મી જાન્યુઆરીએ. એક વ્યક્તિ પૂર્ણ એનર્જી, પૂર્ણ પોઝિટિવ એટીટ્યુડ અને પૂર્ણ રીતે એક પોઝિટિવ ચેન્જ માટેનો પ્રયત્ન કરે તો કઈ કક્ષા સુધીનું કરી શકે છે એ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી પ્રત્યક્ષ દાખલો છે. તો આપણે બધા વી આર યંગ. ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. 2000ની સાલમાં જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન ભારત આવેલા અને હૈદરાબાદમાં હાઈટેક સિટીમાં એક આઈટી કોન્ફરન્સમાં એ બોલ્યા. એમણે કહ્યું કે ઇન્ડિયા ઇઝ 540 મિલિયન યુથ. Forget 8 hours, forget 6 hours. Even if this 540 million youth, they work sincerely for their academics, for their work. Even for 4 hours a day,
Nobody can stop India from becoming a developed country and a superpower. ભારત દેશ વિકસિત બને, ભારત દેશ મહાસત્તા બને, એની માટેની જવાબદારી આ યુવાઓની છે. એની માટે આપણે પ્રતિજ્ઞા લેવાની છે. એની માટે પ્રથમ વાત આ છે કે એક્સિલન્સ ઇન એકેડેમિક્સ. બીજી અગત્યની વાત છે સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ. એકેડેમિક્સ પૂરું કર્યા પછી તમે જ્યારે કાર્યક્ષેત્રમાં જાઓ, કોઈ પણ તમે નોકરી ધંધો કરો, એમાં સ્માર્ટ પ્રોફેશનલિઝમ એઇડેડ બાય ટેકનોલોજી, એથિકલ પ્રોફેશનલિઝમ એઇડેડ બાય વેલ્યુઝ, એ આપણે આપણી શક્તિને તરફ દોરવાની, આપણે વિચારધારા દ્રઢ રાખવાની. તો when you go for smart and ethical professionalism, there is no force on earth that can stop you. એટલે એ અગત્યનો મુદ્દો સાથે સાથે છે. જો ક્યાંક તમે એથિકલ વેલ્યુઝમાં પ્રશ્ન આવ્યો, નીતિમત્તા અને પ્રામાણિકતામાં ક્યાંક પ્રશ્ન આવ્યો, વિદ્યાર્થી અવસ્થામાં કે તમારા પ્રોફેશનલ કરિયરમાં, તો whoever you are, whatever you are, wherever you are, you will invite all sorts of problems. નાના મોટા પ્રશ્ન શરૂ થશે ને થશે. વ્યક્તિગત જીવનમાં પ્રશ્ન આવશે, પારિવારિક જીવનમાં પ્રશ્ન આવશે, વ્યવસાયિક જીવનમાં પ્રશ્ન આવશે, સામાજિક જીવનમાં, જાહેર જીવનમાં પ્રશ્ન આવશે. If you miss out on ethics, you can become zero from hero within seconds. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ભવિષ્યમાં ક્યારેય ખોટ ના આવવા દેતા. તમે જ્યાં કામ કરતા હશો ત્યાં તમને સ્લીપરી પાથ ઘણા બધા મળશે કે આ માર્ગે હું જઉં તો મને અઢળક પૈસા પણ મળી શકે એમ છે, પ્રતિષ્ઠા પણ વધી શકે એમ છે. અનએથિકલ પાથ હશે, ઘણા બધા દેખાશે. પણ માઇન્ડ વેલ, યોર ફર્સ્ટ સ્ટેપ ઓન ધેટ પાથ ઇઝ ધ સ્ટાર્ટ ઓફ યોર સુસાઇડ. એ અનએથિકલ પાથ ઉપર, ગેરરીતિના માર્ગે તમે પહેલું ડગલું માંડ્યું, એ તમારી આત્મહત્યાની શરૂઆત છે. કદાચ એ માર્ગે ચાલતા તમને પૈસા પણ ઢગલો પડી જશે. શરૂઆતમાં પૈસા બહુ જ વાલા અને મીઠા લાગે, પણ નીતિમત્તા અને પ્રામાણિકતા તમે છોડી છે એટલે આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે ને આવશે. ઈડી થી માંડીને સીબીઆઈ સુધીના હાથ લાંબા છે ને એના કરતા વોટ્સએપ ને સોશિયલ મીડિયાના હાથ વધારે લાંબા ને મજબૂત છે. એટલે એ કોઈ રોકી શકશે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત ખૂબ સારી રીતે સમજાવતા એમના શબ્દોમાં કહેતા કે નીતિમત્તા અને પ્રામાણિકતા એટલે કે નિયમ ધર્મ મૂકીને કોઈ કાર્ય ક્યારેય ન કરો. તમારી પાસે ભવિષ્યમાં સારા અભ્યાસ પછી સારા પ્રોજેક્ટ્સ આવશે, તમે લીડ કરશો, પણ ક્યાંય અનએથિકલ પ્રેક્ટિસીસની શરૂઆત થાય ત્યારે અટકી જજો. આ તમારી માટે અત્યારે યંગ એજમાં ગોલ્ડન એડવાઇસ છે કે તમે ત્યાં અટકી જજો, નહીં તો પ્રશ્ન ખૂબ આવશે. તમે પરિવાર વેરવિખેર થઈ જશે. જો જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? હા કે ના? જેણે બેંક સાથે ચેડા કર્યા બધાએ ભારત છોડવું પડ્યું કે નહીં? 2-3 જણા લંડન ભાગી ગયા છે, 2-3 જણા કેરેબિયન આઇલેન્ડ છે, બધાને પાછા લાવવાના છે. 2024 એની માટે જ છે. અને દિલ્હીમાં તિહાર with wide arms open is ready to hug them. 2018ની સાલમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ ટેસ્ટ મેચ ખેલાયેલી. ઓસ્ટ્રેલિયા વોઝ ટુરિંગ સાઉથ આફ્રિકા. એક ટેસ્ટમાં ત્રીજા દિવસે ટી બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાના એ વખતના કેપ્ટન સ્ટીવ સ્મિથ, જે આ વખતે વર્લ્ડ કપમાં પણ એના એક બેટ્સમેન હતા, એ સ્ટીવ સ્મિથને અંદાજ આવી ગયો કે આપણે આ ટેસ્ટ હારી જશું. ટી બ્રેક વખતે એમને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર સાથે, જે વાઇસ કેપ્ટન હતા, એની સાથે મસલત કરી. જે ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયામાં ઓપનિંગ બેટ્સમેન વર્લ્ડ કપમાં પણ હતા. કે ટેસ્ટ આપણે હારી જઈએ એવું લાગે છે. ત્રીજા દિવસનો ટી બ્રેક હતો, અંદાજ આવી ગયો. એટલે ડેવિડ વોર્નરે કીધું કે મને પણ અંદાજ આવી ગયો છે કે આપણે હારી જશું. કરવું શું? જીતવું તો છે જ, હારવા તો ના જ જોઈએ. અનએથિકલ પ્રેક્ટિસ મગજમાં ઘૂસી.
કે કંઈક ખેલ કરીએ આપણે, હારવું નથી, રમત છે, હારી જવાય. 10 મેચ સળંગ જીત્યા પછી પણ ફાઇનલ હારી શકાય. અઘરું છે. આપણે એ બેઠા છીએ પણ જે વ્યક્તિઓ છે ખેલાડી એની માટે સ્વીકારવું બહુ જ અઘરું છે. આપણે માની શકીએ ને આપણે હમદર્દીથી એમની સાથે છીએ, પણ એમ કે થઈ શકે, આ જીવન છે. એટલે કઈ ખેલ કરીએ. શું? તો કે ટી બ્રેક પછી નવો બોલ લઈએ અને આપણે એક પ્લેયરને સિલેક્ટ કરીએ અને ખિસ્સામાં એક સેન્ડ પેપર આપીએ. એની પાસે જ્યારે જ્યારે બોલ આવે ત્યારે એને બોલના સીમની એક બાજુ સેન્ડ પેપર ઘસીને એક બાજુની શાઇન ઘટાડવી, એટલે કે રફ કરી દો, બીજી બાજુ શાઇન હોય. એટલે કેમેરુન બેનક્રોફ્ટ ને સિલેક્ટ કરવામાં આવે કે તું ખિસ્સામાં એક સેન્ડ પેપર રાખ અને તને મિડ ઓન પર ફિલ્ડિંગ આપીએ. એટલે ઘણા બધા બોલ શરૂઆતની 5 ઓવરમાં પેસ બોલર એવા નાખે કે સામાન્ય ડિફેન્ડ કરે તો એ મિડ ઓન તરફ રોલ થતો તો બોલ જાય, તારા હાથમાં આવે ત્યારે ગોળ ફરી અને ખિસ્સામાં સેન્ડ પેપર છે એક બાજુ ઘસવાનો. એટલે બોલની શાઇન સીમની એક બાજુથી ઉતારી દેવાની. હવે નવો બોલ હોય, સીમની એક બાજુ શાઇન હોય ને એક બાજુ રફ થાય એટલે રિવર્સ સ્વિંગ થવાય શરૂ થઈ જાય. આના બધા ઓસ્ટ્રેલિયાના બોલર્સ 90-95 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ નાખતા હોય, એમાં રિવર્સ સ્વિંગ શરૂ થાય એટલે બેટ્સમેનને બહુ જ તકલીફ પડે. 2 ફૂટ કટ થાય બોલ અને 95 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, ડેડલી થઈ જાય. એટલે આ ભાઈએ આ કામ શરૂ કર્યું. 2-5 વખત કર્યું હશે. એક વખત આમ કાઢીને ઘસતા હતા, સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયું કે આ કંઈક ઘસે છે. એટલે સ્ટુડિયોમાં રિપ્લે થયું 2 વાર. ઓફિશિયલ્સને બોલાવવામાં આવ્યા કે હી ઇઝ રબિંગ સમ ઓબ્જેક્ટ અગેન્સ્ટ ધ બોલ. સી એટલે રિપ્લે 2-3 વખત સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે ઓફિશિયલ્સે જોયો કે 100% કંઈક ઘસે છે. એટલે એને બહાર બોલાવવામાં આવ્યો, ચાલુ મેચ છે, ઊભી રાખી અને પૂછવામાં આવ્યું કે તમે શું કરતા હતા? તો જેમ આપણે ખોટું કરતા પકડાઈ ગયા ને પહેલો શું નાનો બાળક નહીં નતો ખભા ઊંચા કરે, ખબર નથી જે આપણે બધાને નાનપણથી ટેવ છે. એટલે કે ના મને કઈ ખબર નથી. તેને પોતાને રિપ્લે બતાવવા આવે કે આ તારો રિપ્લે છે, ટીવી જો સ્ક્રીન. આ શું ઘસતો હતો? તો કે ઘસતો નતો, આંગળી પર વાગેલું ને એટલે આંગળી રબ કરતો. નો ધેર વોઝ સમ ઓબ્જેક્ટ, સી ધીસ. ખિસ્સું ખોલ. એટલે પછી વિડીયો ચાલુ હતો, કેમેરા ચાલુ હતો, ખિસ્સામાં તેને સેન્ડ પેપર કાઢ્યું અને કન્ફેસ કર્યું કે મેં આ સેન્ડ પેપર ઘસ્યું છે. પણ મેં એટલે કર્યું મારા કેપ્ટને કહ્યું. એટલે બોલાવો સ્ટીવ સ્મિથને બહાર. સ્ટીવ સ્મિથને બહાર બોલાવે, એની ઇન્ટ્રોગેશન ચાલુ કરી, એને કન્ફેસ કર્યું. સ્ટીવ સ્મિથ કે મને આ વિચાર આવેલો પણ એકચ્યુઅલી એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે. એને બહાર પકડાય ને ત્યારે આખી સ્ટ્રિંગ પકડાય, સમજી રાખજો. એ આખી સ્ટ્રિંગ પકડાઈ જાય. ત્રણેયનું ઇન્ટ્રોગેશન કર્યું, ત્રણેય કન્ફેસ કર્યું. એટલે સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો કે તાત્કાલિક ઓફિશિયલ્સ અહીંયા આવો, તમારા ખેલાડીઓએ મોટું કૌભાંડ કર્યું છે. ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરને જાણ થઈ એસીબી દ્વારા, એટલે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા. એટલે પ્રાઇમ મિનિસ્ટરે કીધું કે ઇન્વેસ્ટિગેશનમાં કોઈ મણા રાખતા નહીં, જે દોષિત હોય એને સજા થવી જ જોઈએ, કારણ કે આ દેશની આબરૂનો સવાલ છે. એટલે ત્યાં તાત્કાલિક ચાર્ટર ફ્લાઇટથી એસીબીના ઓફિશિયલ્સ આવે, એ લોકો સાથે ઇન્ક્વાયરી કરી, વાતચીત કરી, સાથે બેઠા, બધું કબૂલ્યું. તાત્કાલિક ચાલુ ટેસ્ટે 3 જણાને આદેશ થયો બોર્ડનો કે લીવ સાઉથ આફ્રિકા. 1 વર્ષનો બેન સ્ટીવ સ્મિથને આવ્યો, 1 વર્ષનો બેન ડેવિડ વોર્નરને આવ્યો. અને પેલો કેમેરો બેન ગ્રુપ કે મેં તો આ લોકોએ કહ્યું એટલે કર્યું, બાકી મારો કોઈ વાંક નહીં. ચલ તોય 9 મહિનાનો બેન, એને 9 મંથ તો બેન આવે. ત્રણેયને બેન લાગી ગયા, ત્રણેયને સાઉથ આફ્રિકા. પછી તો જે 1 વર્ષ સ્ટ્રેસમાં નીકળે, ટેન્શનમાં નીકળે, પ્રતિષ્ઠા નીલામ થઈ ગઈ, એટલે મોઢું ક્યાંય ના દેખાડી શકે. છતાં 3-4 મહિના પછી ભેગું કરીને નાની ટુર્નામેન્ટ રમવાનું થયું. પેલું સિડની ક્લબ ક્રિકેટ ને ટોરન્ટોમાં પબ્લિક લીગમાં આ બધું ચાલુ થયું. 6 મહિના પછી પબ્લિક એપિયરન્સમાં સ્ટીવ સ્મિથ આવ્યા અને એમને પૂછવામાં આવ્યું, હવે સાંભળજો બરોબર, ધીસ ઇઝ ધ મેસેજ ફોર યુ ફોર ધ યર 2024. હાઉ યુ આર ગોઈંગ ટુ સેલિબ્રેટ ઇટ when it comes to smart and ethical professionalism. સ્ટીવ સ્મિથને પૂછવામાં આવ્યું કે તમે આ કેમ કર્યું? તમને ખબર નહોતી કે તમે બહુ જ ડેન્જરસ માર્ગ ઉપર જાઓ છો? તમને ખબર નથી કે તમે તમારા દેશની આબરૂ અને ઇજ્જત નીલામ કરવા બેઠા છો? તમારાથી આ થયું જ કેમ? સ્ટીવ સ્મિથે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક કલ્ચર ડેવલપ થયું છે કે વિન એટ ઓલ કોસ્ટ.
ગમે તે ભોગે જીતવાનું છે. અને અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે યુ આર નોટ પેઇડ ટુ પ્લે, યુ આર પેઇડ ટુ વિન. તમને રમવા માટેનો પગાર અમે નથી આપતા બોર્ડ, તમને જીતવા માટેનો પગાર આપીએ છીએ. કલ્ચર જે ડેવલપ થયું છે ને એટલે છૂટકો નથી. આવું કલ્ચર આપણે ક્યાંય ડેવલપ ન થવા દેવું. ડેવલપ થયેલું તેમાંથી નીકળી જજો. જ્યાં પણ ભવિષ્યમાં તમે કંપનીમાં કામ કરો તો, તમારી પોતાની કંપની તમે એસ્ટાબ્લિશ કરો તો આ કલ્ચર ડેવલપ ન થવા દે. ગમે તે ભોગે આપણું ટેન્ડર પાસ થવું જોઈએ. એ જે ગમે તે ભોગે છે ને એ તમને ક્યાં સુધી લઈ જશે ને ખબર નહીં પડે. એટલે સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ ઇઝ વેરી મચ નેસેસરી. આ તો આપણે એથિક્સની વાત કરી. અને પોઝિટિવ દ્રષ્ટિએ તમે વાત કરો તો જે વ્યક્તિઓએ એથિકલી જીવનમાં કામ કર્યું છે, પ્રમુખ સ્વામી મહારાજે આ બીએપીએસ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. એ 1971માં જયારે ગુરુપદે આવ્યા ત્યારે બીએપીએસ સંસ્થા બહુ નાની સામાન્ય હતી. ત્યાંથી આજે યુનાઇટેડ નેશન્સમાં એક પરમેનન્ટ સીટ સુધીના દરજ્જા સુધી પ્રમુખ સ્વામી મહારાજને મૂકી દીધી. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન શો, વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. એમના જીવનકાળ દરમિયાન એમના ગુરુપદે 45 વર્ષમાં એમણે 1300 થી પણ વધારે સંસ્થાઓ સમાજ સેવામાં મૂકી દીધી. હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ. 45 વર્ષમાં 1300 સમાજ સેવા સંસ્થા સમાજની વચ્ચે કાર્યરત મૂકી દીધી. એટલે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક સંસ્થાની ભેટ સમાજને આપી. એટલે કે દર 15મા દિવસે કાં તો એક હોસ્પિટલ, કાં તો હોસ્ટેલ, કાં તો કોલેજ, કાં તો કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ તૈયાર થઈ જાય. That means at any given time there are 30-40 projects in the pipeline. તો થઈ શકે. એક જમીન સંપાદન થવી, એક જમીન સંપાદન થાય, લીગલી ક્લિયર થવી. ત્યાં શું કરવાનું છે બીએપીએસ ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થાય. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર. પછી બીએપીએસ ઇઝ એન એનપીઓ, નોટ પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. એટલે ફંડ ચેરિટી રૂપે સમાજમાંથી ઊભા થાય. આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, પ્લાન્સ ગવર્મેન્ટ બોડીઝમાંથી પાસ થાય. પછી ટેન્ડર્સ લિસ્ટ આઉટ થાય, કોન્ટ્રાક્ટર નક્કી થાય. એ કોન્ટ્રાક્ટર બાંધકામ શરૂ કરે, ખાતવિધિ થયા પછી એ સંસ્થા, એની ઇમારત તૈયાર થઈ જાય, એનું ઉદ્ઘાટન સમારોહ તૈયાર નક્કી થાય. એ સંસ્થા ચલાવવા માટે 2, 5, 7, 10 સમર્પિત સ્વયંસેવકો જોઈએ, એ મળી જવા. બીજો પેઇડ સ્ટાફ એ નક્કી થઈ જાય. ઉદ્ઘાટન સમારોહ થાય ને સંસ્થાને સમાજની સેવા મૂકી દેવાની. આ જમીન સંપાદનથી માંડીને સંસ્થાને સમાજની સેવામાં મૂકવી, એ આખી જે સ્ટોરી મેં તમને કીધી એ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે પૂરી કરી. ઇટ્સ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. માણસની બુદ્ધિમાં ન બેસે એ કાર્ય એમણે કર્યું, પણ એથિકલી કર્યું. નીતિમત્તા અને પ્રામાણિકતાને ક્યારેય લેશ માત્ર નેવે ન મૂક્યા. નેવે મૂક્યા તો બહુ મોટા શબ્દો, તેની સાથે કોઈ દિવસ બાંધછોડ ના કરે. પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું તમને કહું પહેલા. ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. આપણને કોઈ પૂછે કયો વિચાર તમને ક્યારેય નથી આવ્યો, પકડાવો જોઈએ ને કે આ વિચાર મને ક્યારેય નથી આવ્યો. આપણે બધા જ આવી ગયા હોય. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. કેટલું એથિકલ વર્કિંગ કહેવાય. અત્યારે મહંત સ્વામી મહારાજની ઉંમર, પ્રગટ ગુરુહરિ બીએપીએસ સંસ્થાના એડમિનિસ્ટ્રેટિવ એન્ડ સ્પિરિચ્યુઅલ હેડ ઓફ બીએપીએસ, 91 વર્ષની ઉંમર છે. 91 વર્ષની ઉંમરે આ બીએપીએસ જેવી એક આટલી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા ચલાવવી. ઇન ધ લાસ્ટ 2 months મહંત સ્વામી મહારાજે ઓક્ટોબરમાં સ્વામિનારાયણ અક્ષરધામ, ન્યૂજર્સી, રોબિન્સવિલમાં, which is the largest Hindu temple in the Western Hemisphere and the second largest in the world. આ ગાંધીનગરનું અક્ષરધામ તમે જોયું છે ને, એ 1.5 થી 2.5 લાખ ઘનફૂટ પથ્થરનું છે. દિલ્હી અક્ષરધામ છે 8.5 લાખ ઘનફૂટ પથ્થરનું છે. અને અમેરિકા અક્ષરધામ 19.5 લાખ ઘનફૂટ પથ્થરનું છે. જાયન્ટ સ્ટ્રક્ચર. એની સામે તમે ઉભા રહો એટલે યુ ફીલ કે યુ આર અ મિનિસ્ક્યુલ. તમે એની સામે ઉભા રહો એટલે તમારો અહમ ઓગળી જાય. એનું એમને લોકાર્પણ કર્યું. ભારતમાં આવ્યા, ગોંડલમાં દિવાળી ઉત્સવ ઉજવ્યો. આખા સૌરાષ્ટ્રના તમામ હરિભક્તો, ગુણભાવીઓને બધાને લાભ આપ્યો. ત્યાંથી બોચાસણ આવ્યા, ત્યાં 40 થી 50 યુવાનોને દીક્ષા આપી.
ત્યાંથી નડિયાદ આવ્યા, ત્યાં અક્ષરધામ જેવું એક અક્ષરધામ તુલ્ય કેમ્પસનું ઉદ્ઘાટન પ્રતિષ્ઠા મહોત્સવ પછી કર્યું. ત્યાંથી અત્યારે સુરતમાં છે અને સુરતમાં પણ 125 એકર ઉપર અક્ષરધામ તૈયાર થયું છે અને માર્ગદર્શનમાં છે અત્યારે. એટ ધ એજ ઓફ 91 એમની મૂવમેન્ટ તમે જુઓ, એમનું ઇન્વોલ્વમેન્ટ તમે જુઓ. 91 વર્ષે કોઈ વ્યક્તિ આટલું કાર્ય કરી જ ના શકે. આટલી બધી જવાબદારી વચ્ચે એથિકલ. રોજ સવારે દુનિયાના બધા જ દેશોના નામ મહંત સ્વામી મહારાજ સ્મરણ કરે છે. એક એક દેશનું નામ બોલે છે અને દેશના લોકો સુખી થાય એની માટે પ્રાર્થના કરે છે. His morning starts with prayers for the world. કેટલું એથિકલ વર્કિંગ કહેવાય. તો આ સ્માર્ટ અને એથિકલ વર્કિંગ માટે હંમેશા આપણે પ્રયત્ન કરો. તમે રતન ટાટાનું નામ સાંભળ્યું હશે. 2008માં જ્યારે તાજ અને ઓબેરોય ઉપર આતંકવાદી હુમલો થયો પછી એમણે જે એમના કર્મચારીઓ મર્યા એના પરિવાર માટે જે પરિવારજનો માટે જે કર્યું છે, એ કોર્પોરેટ જગતમાં એક અદ્વિતીય દાખલો થઈ ગયો. અને પીપલ સે ઓનલી ટાટા કેન ડુ ઇટ. એમને કહ્યું કે મારે ત્યાં કર્મચારી મર્યો છે, એનો આજીવન એટલે કે એના પરિવારને આજીવન એમનો જે પગાર હતો એ ચાલુ રહેવો જોઈએ. એટલે કે એમના પત્ની જીવે ત્યાં સુધી એ કર્મચારીનો પગાર દર મહિને એમના પત્નીના એકાઉન્ટમાં જમા થવો જોઈએ લાઈફ ટાઈમ. જે કર્મચારી મર્યા છે એ તમામના સંતાનોની પૂર્ણ અભ્યાસની જવાબદારી ટાટા ટ્રસ્ટ લે છે. જે ઇન્જર્ડ થયા છે એને ગમે તેવો ખર્ચો થાય એ ટાટા ટ્રસ્ટ ભોગવશે. જે મૃત્યુ પામ્યા છે એમના સ્વજનોને અગ્નિ સંસ્કાર માટે બોલાવવાનો અથવા તો એમને એ મૃતદેહ પાછો પોતાના ગામ કે શહેરમાં લઈ જવો હોય તો આવા જવાને પ્લેનના ભાડાની વ્યવસ્થા, તમામ વ્યવસ્થા ટાટા કરશે. એ લોકો લેવા માટે આવે તો 1 રાત 2 રાત એમને રોકાવાનું થાય તો ટાટાની હોટલ્સમાં એ લોકોને 5 સ્ટાર હોટલમાં બધી ફ્રી સર્વિસીસ મળશે. જે મૃત્યુ પામ્યા છે એના પરિવારમાંથી એક વ્યક્તિને તાત્કાલિક એ યોગ્યતા હોય, એટલે કે ઉંમરની દ્રષ્ટિએ, બાકી બીજી કોઈ યોગ્યતા નહીં, એ ઉંમર હોય તો તાત્કાલિક ગમે ત્યાં એને ટાટામાં જોબ શરૂ થઈ જાય અને એને લાઈફ ટાઈમ જોબ. શું એથિકલી વ્યક્તિ વાત કરે છે. રતન ટાટા પોતે ઇન્ટરવ્યુમાં બોલ્યા કે ઇફ આઈ હેવ ડિસાઇડેડ ટુ સ્પેન્ડ 500 crores to rebuild Taj, I have to spend another 500 crores to rebuild the lives of the families of my employees who have passed away. તાજ હોટલની બહાર ફૂટપાથ રોડ ને રોડની સામે ફૂટપાથ પર એક હોકર એટલે લારીવાળા, તેની નાની 3 વર્ષની દીકરી લારીમાં બેઠેલી, એને પગમાં 3 બુલેટ વાગેલી. કારણ કે આ તો અંધાધુંધ છૂટતી હતી બુલેટ AK-56 માંથી. એટલે બારી દરવાજા ખુલ્લા હતો તો બારીઓ તને વિધિન સામે જતી રહે. તે નાની 3 વર્ષની બાળકીને 3 ગોળી પગમાં વાગેલી. એમને હોસ્પિટલમાં દાખલ કરેલી અને સિરિયસ એ નાની બાળકી. રતન ટાટાને રાત્રે 11 વાગે સમાચાર મળ્યા. જે દિવસે લગભગ એમણે 20 થી 25 જેટલા ફ્યુનરલ્સ અટેન્ડ કરેલા. દરેક કર્મચારીની અંતિમ વિધિમાં હાજર રહેલા. 72 વર્ષની ઉંમર. એમને રાત્રે 11 વાગે જયારે આરામમાં જતા હતા, સખત થાક, ત્યારે એના સેક્રેટરી સમાચાર આપ્યા કે આવો એક પ્રસંગ બન્યો છે. રતન ટાટા તરત જ રીચેન્જ એટલે કપડા ચેન્જ કરે કે લેટ્સ ગો ટુ ધી હોસ્પિટલ. એમના સેક્રેટરી કીધું કે સર આપણે કાલે જઈ શકીએ છીએ. આઈ વોન્ટ ટુ ગો નાઉ. મારે દીકરીને જોવા જવું છે. ત્યાં જઈને એમને ડોક્ટર સાથે ચર્ચા કરી. ડોક્ટરે કીધું કે 50% ચાન્સીસ છે બચવાના, કારણ કે એજ બહુ નાની છે, 3 જ વર્ષનું આ બાળક છે અને 3 ગોળીઓ પગમાં વાગી છે. ગોળી તો કાઢી છે પણ ઇન્જરી અને બ્લડ લોસ જબરજસ્ત છે. રતન ટાટાએ કીધું કે તમે વોટ બેસ્ટ યુ કેન ડુ ફોર હર. તો કે સર એને આઈસીયુમાં તાત્કાલિક એર એમ્બ્યુલન્સમાં જો લંડન લઈ જવામાં આવે તો આની માટેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ત્યાં છે. રતન ટાટાના સેક્રેટરીએ કીધું કે એર એમ્બ્યુલન્સ ટેક ઓફ ફ્રોમ બોમ્બે વિધિન 1 hour. 1 કલાકમાં એર એમ્બ્યુલન્સ ઉપડવી જોઈએ. અને ડોક્ટર્સને કીધું કે તમારો ફૂલ પગાર તમને મળશે, તમે એકમ્પની કરો. 4 ડોક્ટર્સની ટીમ એમની સાથે મૂકી દીધી. 3 વર્ષની બાળકીને લંડન લઈ ગયા. એની ત્યાં ટ્રીટમેન્ટ કરાવી. એવું કહેવાય છે કે લગભગ 35 લાખનો ખર્ચો રતન ટાટાને થયો અને ટાટા ટ્રસ્ટે કર્યો. This is ethical professionalism. પૈસાનો ખાલી જીવનમાં વિચાર નહીં કરવાનો. When you go for ethical professionalism, you are celebrating 2024. એક બહુ સરસ કન્વોકેશન ડેમાં રતન ટાટા બહુ સરસ બોલેલા. બી સ્કૂલનું કન્વોકેશન ડે હતો, એમાં બોલ્યા હતા યંગ બધા MBAs થયેલા
એ બધાને કહેલું કે નાવ યુ વિલ સ્ટેપ ઇન્ટુ ધી પ્રોફેશનલ વર્લ્ડ, નેક્સ્ટ 30-40 years યુ વિલ હેવ અ વન્ડરફુલ કરિયર. પછી એમને બહુ જ સરસ વાત કરી, જે શબ્દો મને બહુ જ પ્રિય છે. રતન ટાટા બોલ્યા કે at the end of your corporate career or during that, never count your success on the amount of money that you have in your bank account. Never count your success on the amount of social connectivity that you have developed in your life. Never count your success on the fame and the prestige that you may get in your life. Count your success on the number of lives that you have enriched in your journey as a human being upon this earth. એ તમારી સફળતા. તો એથિકલ પ્રોફેશનલિઝમ, પ્રમુખ સ્વામી મહારાજની વાત કરો, મહંત સ્વામી મહારાજની વાત કરો, રતન ટાટા જેવી વ્યક્તિની વાત કરો, એમના જીવનમાંથી આ શીખવાનું. કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. લાખો લોકોના સંપર્કમાં રહીને પ્રમુખ સ્વામી મહારાજ આ ભાવના રાખી શક્યા. તો કેવડી મોટી આ વાત કહેવાય. આપણે પણ આ ભાવનાથી ચાલવાનું. આનો પ્રેક્ટિકલ લાભ શું છે? when you have smart and ethical professionalism, you attract resources, you attract people, you attract money, you attract energy. અને જ્યારે મની, પીપલ અને એનર્જીને તમે એટ્રેક્ટ કરી શકો ત્યારે તમે સફળ થવાના જ છો. કારણ કે પીપલ વુડ લાઈક ટુ વર્ક વિથ યુ, પીપલ વુડ લાઈક ટુ વર્ક અંડર યુ. જેમ ડોક્ટર એપીજે અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મારે તમારી સાથે નહીં, તમારા હાથ નીચે તમારા માર્ગદર્શન પ્રમાણે કામ કરવું છે. કારણ કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, પ્રમુખ સ્વામી મહારાજનું શુદ્ધ હૃદય, નિસ્વાર્થ ભાવના, દરેકને આગળ લઈ જવાની ભાવના, જે બિલ ક્લિન્ટને પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં જોયું કે ઇન્ટિગ્રિટી છે, કોઈને ધક્કો મારીને આગળ નથી આવ્યા, દરેકને સાથે રાખીને પોતે આગળ ચાલ્યા છે. તો ડોક્ટર કલામ અને બિલ ક્લિન્ટન જેવી વ્યક્તિને પણ પ્રમુખ સ્વામી મહારાજમાં ઇન્ટિગ્રિટી આ દેખાણી. આ વેલ્યુઝ આપણે ડેવલપ કરવાના. બાકી આપણી પાસે જે એકેડેમિક સર્ટિફિકેટ્સ છે એ સર્ટિફિકેટ્સ લઈને બજારમાં હજારો ફરે છે. હા કે ના? છે ને? કારણ કે આજે તો ગલીએ ગલીએ કોલેજ અને યુનિવર્સિટી છે. એવરી સ્ટ્રીટ હેઝ અ યુનિવર્સિટી. એટલે કે ઘણી બધી કોલેજો ફૂટી ગઈ, જેમ પેલા બિલાડીના ટોપ મશરૂમ ખીલે ને આમ ચોમાસામાં, એવી રીતે. એટલે સર્ટિફિકેટ તો બધા પાસે હોવાના. 45% હોય એને પણ બી કમ્પ્યુટરમાં પુનામાં, બેંગ્લોરમાં, હૈદરાબાદમાં એડમિશન મળી જાય છે. એટલે કે બહુ મોટી વસ્તુ નથી. યુ વિલ હેવ સર્ટિફિકેટ્સ, યુ વિલ હેવ જોબ્સ, યુ વિલ હેવ ઓપોર્ચ્યુનિટીઝ. પણ એથિકલ વર્કિંગ કર્યું હોય તો યુ કેન કોન્ટ્રીબ્યુટ, યુ કેન સેટિસ્ફાય યોર ઓન સેલ્ફ. બે વસ્તુ થાય. તમે સમાજને આપી શકો, તમારી જાતને સંતોષ પમાડી શકો. એટલે બીજી અગત્યની વાત છે, ટુ સેલિબ્રેટ યોર year of 2024, take a pledge that I will always go for smart and ethical professionalism. નીતિમત્તા અને પ્રામાણિકતાના માર્ગને હું ક્યારેય છોડીશ નહીં. નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે કોઈ પણ પ્રકારનું ક્યારેય બાંધછોડ કરીશ નહીં. તો એ આપણને જીવનમાં બહુ જ મોટો લાભ છે. એની માટે આપણે થોડાક પોઝિટિવ ચેન્જીસ જીવનમાં લાવવા પડે. આપણી વિચારતા શું હોય કે મને ગમી ગયું, મને ફાવી ગયું, મારા ઉપયોગનું કરી નાખો ને, એવું ના ચાલે. આપણું સ્વાર્થનું હોય ને આપણને લાભદાયી હોય એટલે એમ કરી ન નખાય. એના પ્રોઝ એન્ડ કોન્સ વિચારવા પડે અને ડિગ્નિટી સાથે જીવવા. આઈ કેનોટ ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. એટલે બીજું વાક્ય તમારે સવાર ઉઠીને રોજ પોતાની જાતને આ કહેવાનું છે. રિપીટ વિથ મી વોટ આઈ સે. I cannot do anything wrong in my life. કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે કે રાત્રે તમે બેડરૂમમાં સુવા માટે જાઓ ને પોચામાં પોચું મસ્ત ઓસીકું જેની ઉપર તમે માથું મૂકીને ખૂબ સારી નિંદ્રા લઈ શકો, ડીપ સ્લીપ. એ શું છે? ધ સોફ્ટેસ્ટ પિલો કયો છે? તો કે ધ સોફ્ટેસ્ટ પિલો where you can put your head on and have a wonderful deep sleep is a clear conscience that I have not done anything wrong in my life. આજે મેં કંઈ ખોટું નથી કર્યું. એની માટે આપણે આપણા જીવનમાં પોઝિટિવ ચેન્જ લાવવાનો. એ પોઝિટિવ ચેન્જ શું? કોઈ હેબિટ ખોટી હોય તો આપણે સુધારવાનો પ્રયત્ન કરવાનો. એ સેલિબ્રેશન ઓફ 2024. કોઈ વિચારધારા અનએથિકલ હોય તો એને ત્યાગ કરવાનો. ધેટ ઇઝ સેલિબ્રેશન ઓફ 2024. કોઈ આપણા એટીટ્યુડ્સ એવા હોય, ફ્રોમ ઇગોઇસ્ટિક એટીટ્યુડ્સ ટુ એન્વી એટીટ્યુડ્સ, એટલે કે ઈર્ષાના ભાવથી કે અહમના ભાવથી આપણે લોકો સાથે વર્તતા હોઈએ તો એ એટીટ્યુડ્સ પોઝિટિવ બનાવવાના.
હેલ્પિંગ એટીટ્યુડ, કોલેબોરેટિંગ એટીટ્યુડ, કોઓપરેટિંગ એટીટ્યુડ, એવા એટીટ્યુડ ઘડવાનો પ્રયત્ન કર્યો. એની માટે આવા શબ્દો પોતાની જાતને કહેવા પડે, એની માટે એવા સારા પુસ્તકો વાંચવા પડે, એવી સારી મિત્રતા કરવી જોઈએ. તો એ એટીટ્યુડ્સ આપણા ચેન્જ થાય. તો એ આદતો, વિચારો કે અભિગમો વિચ રિફ્લેક્ટ્સ ઇનટુ એક્સપ્રેશન્સ, પર્સનાલિટી એન્ડ કેરેક્ટર, તો એમાં જ્યારે પોઝિટિવિટી આવે, યુ હેવ સેલિબ્રેટેડ 2024 પરફેક્ટલી. એટલે થોડુંક આમ પોઝિટિવ ચેન્જ, કારણ કે જો આ તો ચેન્જિંગ દુનિયા છે, દિવસે દિવસે બદલાતી રહે છે. ઇફ યુ ડોન્ટ મેક અ પોઝિટિવ ચેન્જ યુ વિલ લેગ બિહાઇન્ડ. જો ફેક્ટ્સ મશીન આવ્યું ને, ફેક્ટ્સ કિલ્ડ પોસ્ટકાર્ડ, હા કે ના? ફેક્ટ્સ કિલ્ડ પોસ્ટકાર્ડ, ઈમેલ કિલ્ડ ફેક્ટ્સ, પછી વોટ્સએપ કિલ્ડ એસએમએસ, હા કે ના? મોબાઈલ ફોન ઓલમોસ્ટ કિલ્ડ રિસ્ટ વોચ. હવે જેને પહેરવાના, મોંઘી પહેરવાના શોખ છે એ બધા પહેરે છે, બાકી મોબાઈલમાં ટાઈમ છે. એટલે મોબાઈલ ફોન કિલ્ડ રિસ્ટ વોચ, ઇટ કિલ્ડ ટેપ રેકોર્ડર, ઇટ કિલ્ડ રેડિયો, ઇટ કિલ્ડ ટીવી એઝ વેલ ઓલમોસ્ટ. ઉબર કિલ્ડ યલો કેબ, ઇન્ટરનેટ કિલ્ડ લાઇબ્રેરી, ઇન્ટરનેટ કિલ્ડ લાઇબ્રેરી, આખી લાઇબ્રેરી આપણે ઇન્ટરનેટમાં આવી ગઈ. ગૂગલ કિલ્ડ ડિક્શનરી, વિકીપીડિયા કિલ્ડ એન્સાઇક્લોપીડિયા. ચેન્જિંગ વર્લ્ડ છે. નેટફ્લિક્સ, ઓટીટી પ્લેટફોર્મ્સ કિલ્ડ કેબલ ટીવી, હા કે ના? કેબલ ટીવી લોકો જોતા હતા, પણ ઓટીટી આવ્યા. જેટલા નેટફ્લિક્સ જોતા હશે અને બીજા ઓટીટી પ્લેટફોર્મ છે, એમાંથી 70% ને ઓટીટી નું ફૂલ ફોર્મ નથી આવડતું. હા, હમણાં તમને પૂછ્યું 70% નહીં આવડે. ઓટીટી એટલે ઓવર ધ ટોપ. ઓટીટી પ્લેટફોર્મ્સ બધા એ આવી ગયા એટલે કેબલ ટીવી બધા ખલાસ થઈ ગયા બિચારા. કેબલ કનેક્શન આપીને તમને પિક્ચરો દેખાડતા હતા, એ બધાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. Ever changing world, you have to keep the stride, you have to change, otherwise you will not create an impact. તમે તમારી લાઈફની ઇમ્પેક્ટ નહીં ક્રિએટ કરી શકો. એટલે બહુ જ ચેન્જિંગ વર્લ્ડ છે. એટલે ઈગો અને એન્વી બે બાજુ પર મૂકી દેવાના. અહમ અને ઈર્ષા એટલા માટે બાજુ પર મૂકવાના. પ્રેક્ટિકલી પણ તમે વિચારો, અહીં બેઠા છો કે તમે બસ સ્ટેન્ડ પર ઉભા હો કે તમારી કોલેજમાં હો, એવરી થર્ડ પર્સન બિસાઇડ્સ યુ ઇઝ ઇન સમ વે મોર ઇન્ટેલિજન્ટ એન્ડ ટેલેન્ટેડ ધેન યુ. ડુ યુ બિલીવ ધેટ? તો પછી અહમ ક્યાં રાખવાનો? દર ત્રીજો વ્યક્તિ તમારી બાજુમાં પહોંચે, તમારી રીતે કોક ક્ષેત્રમાં તો બુદ્ધિશાળી આવડતવાળો છે જ, પછી અહમ ક્યાં આવે? અને ઈર્ષાથી ખોટા તમે બળો, એનો કોઈ અર્થ નથી. એની કરતા એના જેવા ગુણ પ્રાપ્ત કરો. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં પોઝિટિવ ઈર્ષા શીખવાડી છે, વિચ ઇઝ વેરી યુનિક. પોઝિટિવ એન્વી, કે જેના પ્રત્યે તમે ઈર્ષા હોય ને, એમના જેવા ગુણ તમે શીખો તો તમને કરવાનો અધિકાર છે. પણ એની પ્રત્યે ઈર્ષા રાખો કે ભાઈ નપાસ થાય તો સારું, ને પાછો પડે તો સારું, ને એની નોકરી જાય તો સારું, એ તો બહુ હલકા વિચારો કહેવાય. મેક યોરસેલ્ફ સો સ્ટ્રોંગ. આપણે આપણી જાતને જેટલા મજબૂત ના કરીએ કે આપણને કોઈના પ્રત્યે ઈર્ષા ભાવ જાગે જ નહીં. બી અ પોઝિટિવ કોમ્પિટિટર. That is the positive change you must make to celebrate 2024. કોઈના પ્રત્યે માન ઈર્ષાનો ભાવ નહીં. એ છે, એ સારા છે, હું છું, હું સારો છું. એના નસીબનું, એના પુરુષાર્થનું, એના ભાગ્યનું, એની ઉપર થઈ ભગવાનની કૃપા એનું ભોગવે છે. હું મારા પુરુષાર્થનું, મારા ભાગ્યનું અને મારી પર ભગવાનની કૃપા એનું હું ભોગવું છું. He is he, I am I. Let's go. Simple. આવો પ્રોફેશનલ એટીટ્યુડ તમે રાખો તો ઈર્ષા જતી રહે. પૂર્ણ આધ્યાત્મિક માર્ગથી તો ઈર્ષા જતી રહે છે, પણ આવો પ્રોફેશનલ એટીટ્યુડ રાખો તો ઈર્ષા જતી રહે. એ છે એનું કામ કરે છે, હું મારું કામ કરું, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે. તો ઈગો અને એન્વી જતા રહે ને, યોર આઈઝ ઓપન. અંગ્રેજીમાં એક કહેવત છે, ક્લોઝ આઈ ટુ ઓપન આઈ. ખબર પડી? ક્લોઝ કેપિટલ આઈ ટુ ઓપન આઈ. આઈ બંધ થાય એટલે આઈ ઓપન થાય. એટલે તમને ઘણું બધું સાચું સારું દેખાય, પ્રેરણાદાયી વસ્તુઓ દેખાય. તમે નાની વ્યક્તિ પાસેથી પણ પ્રેરણા લઈ શકો. સચિન તેંડુલકર ઇન હિઝ હે ડેઝ, જ્યારે પીક ઉપર હતા, ત્યારે ચેન્નાઈમાં એક રેસ્ટોરન્ટમાં રાત્રે જમવા ગયા. પેલા વેઇટરને જેને એ ટેબલની સર્વિસ મળેલી તો ખુશ થઈ ગયો. તો સચિનનો ફેન છું, આજે સચિનને હું સર્વ કરીશ. 2-3 વખત સર્વ કર્યું અને પ્રેમથી મૂક્યું. એટલે એકાદ વખત સચિને પણ એમની સામે જોઈને એમને સ્માઇલ આપીને, હેલો, હાઉ આર યુ,
પૂછ્યું એટલે એને આનંદ થયો, બહુ સચિન મારો આઈડોલ, એને મારી સામે જોયું, વાત કરી. ચોથી પાંચમી સર્વિંગમાં આવ્યો, ચોથા પાંચે હેલ્પિંગમાં આવ્યો એટલે એને હિંમત જાગી કે મારે કંઈક કેટલાય વખતથી કહેવું છે તો સચિનને કહું. એટલે એમણે સચિન સામે આમ બેન્ડ થઈને કહ્યું કે સર, આઈ હેવ અ સ્મોલ સજેશન ફોર યોર બેટિંગ. એક હોટલનો વેઇટર હી ઇઝ ટોકિંગ ટુ સચિન તેંડુલકર, જે ગોડ ઓફ ક્રિકેટ કહેવાય અને જન્મજાત બેટ્સમેન કહેવાય. ભગવાને બહુ જ શાંતિથી એમને ઘડ્યા હોય ને સ્પેશિયલ બેટિંગ માટે એવા, કારણ કે રિટાયર થાય ત્યારે એની માટે જે ઓપિનિયન્સ હતા. એડમ ગિલક્રિસ્ટને પૂછ્યું કે ડિસ્ક્રાઇબ સચિન ઇન વન લાઇન. એડમ ગિલક્રિસ્ટ બોલ્યા કે આઈ હેવ સીન ગોડ, હી બેટ્સ એટ નંબર 4 ઇન ઇન્ડિયા. પાકિસ્તાનના આવડા મોટા બોલર વકાર યુનુસને પૂછ્યું કે ડિસ્ક્રાઇબ સચિન ઇન વન લાઇન. તો વકાર યુનુસ બોલ્યા કે સચિન કેન હિટ અ ગ્લેન્સ વિથ અ લેગ સ્ટિક વિથ અ વોકિંગ સ્ટિક ટુ અ પેસ બોલર. સચિનના હાથમાં બેટ નહીં આપવાનું, ચાલવાની લાકડી આપવાની, અને ગમે તેવા પેસ બોલરના પગમાં બોલ નાખે તો જે ગ્લેન્સ મારે ને એ પરફેક્ટ મારે. બેટથી મારે એવી લાકડીથી મારી શકે, એટલી એની પાસે કળા છે. હવે એ વ્યક્તિને વેઇટરે કહ્યું મારે તમારી માટે એક સજેશન છે. એમના જીવન ચરિત્રમાં એમને પ્રસંગ લખ્યો છે. આપણા જેવા એનો એક ટકો છાંટો ના હોય તો આપણી આંખો અને બોડી લેંગ્વેજ ને ફેશિયલ એક્સપ્રેશન કેવા ફરે. સચિનની હમ્બલનેસ, ધ ગ્રેટનેસ ઓફ અ ગ્રેટ મેન. મહાન વ્યક્તિઓની મહાનતા જુદી હોય છે, એને એટલે જે મહાન છે. બહુ નમ્રતાથી સચિને જમવાનું પોળીઓ મૂકી દીધું કે યસ પ્લીઝ. અને પેલાએ કહ્યું કે સર, તમે જે એલ્બો ગાર્ડ પહેરો છો ને તમારા લેફ્ટ હેન્ડનો, આઉટર હેન્ડનો, એ તમારા એલ્બોની સેજ ઉપર જાય છે, આટલો બહાર નીકળે છે. એટલે તમે જ્યારે બોલને ફૂલ હુક કરો છો, આમ વેસ્ટ હાઈ કે ચેસ્ટ હાઈ બોલ હોય એને ફૂલ હુક કરો છો ત્યારે તમારું બેટ એ સ્ક્વેર લેગ સુધી જ ફરે છે, ડીપ ફાઇન લેગ સુધી તમારા હુક ને પુલ શોટ જતા નથી. સચિને બોલ્યા શું બોલે કે સર એટલે નથી જતા કે આ તમને નડે છે. તો એનું સજેશન એ છે કે આ 2 ઇંચ જે વધારે છે ને એલ્બોની બારે તમે ઓછું કરી નાખો, એલ્બોના લેવલ પર કરી નાખો તો તમારો હાથ ફૂલ ફરશે અને ડીપ ફાઇન લેગ સુધી તમે પહોંચી શકશો. સચિન કે ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. સચિન એમને થેન્ક યુ કહ્યું. બીજે દિવસે સવારે પ્રેક્ટિસમાં ગયા તો ત્યાં રણજી ટ્રોફીના બોલર્સ બીજા બધા યુનિવર્સિટી બોલર્સ સવારના પોરમાં આ લોકોને પ્રેક્ટિસ કરવા પહોંચી જતા હોય. બધાને કહ્યું કે મને શોર્ટ પીટ ડિલિવરીઝ નાખો, મારે પુલ શોટમાં પ્રિસિશન કરવું છે. અને 2 પ્રકારના એલ્બો ગાર્ડ એમને પ્રયત્ન કર્યા અને જે શોર્ટર એલ્બો ગાર્ડથી એમને થયું કે મને સ્વિંગ વધારે સારી મળે છે. He changed his elbow guard. Not only that, he asked that Madras waiter to come to meet him. અને એને મળવા આવ્યા. સચિને એમની સાથે ફોટો પડાવ્યો. એની ઈચ્છા હતી એ પ્રમાણે પોતાની ટી-શર્ટ ઉપર એમને સાઇન કરીને ટી-શર્ટ આપી. એને હજી એક ઈચ્છા દર્શક સર, મારી હજી એક ઈચ્છા તમારો બેટ ઉપર તમે સાઇન કરીને આપો. સચિને બેટ ઉપર સાઇન કરીને આપી. કેટલી નમ્રતા કહેવાય કે એક નાનું સજેશન, પણ અગત્યનું, પણ એક નાની વ્યક્તિ પાસેથી પણ એ સાંભળી શકે છે, એની માટે પ્રયત્ન કરી શકે છે. એટલે આ જે ઇગોલેસનેસ એટલા માટે ડેવલપ કરવાની કે ભગવાને બધાને બુદ્ધિ આપી છે. પૃથ્વી ઉપર સૌથી જે બુદ્ધિહીન દેખાતો હોય ને એ કંઈક તો કરતો જ હોય. અને દુનિયાના જે ગ્રેટ આઈડિયાઝ છે ને, those ideas which have changed the course of history, 70% of those ideas have come from class 3 and class 4 people. આઈપીએલ નો આઈડિયા આઈસીસી માં મીટિંગ વખતે ક્લાસ 3 એક ક્લર્ક ને આવેલો છે. 20 ઓવરની મેચ કરી નાખો તો ફૂટબોલમાં જેટલા પૈસા છે, ફૂટબોલમાં જેટલા સ્ટેડિયમ્સ ભરાય છે ને એટલા ભરાશે. 20 ઓવરની મેચ કરો અને કરી તો થયું. આઈપીએલ ટુડે ઇઝ અ $10 billion રેવન્યુ જનરેટિંગ લીગ. દુનિયાની બીજા નંબરની રિચેસ્ટ લીગ બની ગઈ. એ આઈડિયા આઈસીસી ના ચેરમેન નો નથી, એ આઈડિયા મોટા મોટા બેટ્સમેન ને બોલર્સ નો નથી. આઈસીસી માં ઓફિસમાં એક કારકુન તરીકે કામ કરતી વ્યક્તિનો આઈડિયા છે. એટલે કોઈ આમ નહીં રાખવાનો કે આઈ એમ એમબીએ, આઈ એમ અ બી મેથ, આઈ એમ અ બી કમ્પ્યુટર, આઈ એમ ફાર્માસિસ્ટ, ઓલ ધ ગ્રેટ આઈડિયાઝ ઓફ ધ વર્લ્ડ કેન કમ ટુ મી ઓનલી. એવું કોઈ આમ નહીં રાખવાનો. This positive change of living aside ego and envy, you celebrate 2024. That is smart and ethical professionalism with a positive change. એક પોઝિટિવ છે. મહંત સ્વામી મહારાજ 83 વર્ષની ઉંમરે પોતાના જીવનમાં એક પોઝિટિવ ચેન્જ લાવ્યા.
પ્રમુખ સ્વામી મહારાજ એમને બીએપીએસ સંસ્થાના વડા બનાવ્યા ત્યારે એમની ઉંમર 2016ની સાલમાં 83 વર્ષની હતી. દુનિયામાં એકમાત્ર કંપની એવી નથી કે જેના સીઈઓ કે એમડી કે એક્ઝિક્યુટિવ ચેરમેન જે રોજિંદા અફેર્સ જોતા હોય એ 83 વર્ષની ઉંમરે જવાબદારી લે. કોઈ 83 વર્ષની વ્યક્તિ ઘરના 5 સભ્યોની પણ જવાબદારી ના લઈ શકે. તમારા ઘરની આજુબાજુ કોઈ 80 વર્ષની વ્યક્તિ હોય તો આખો દિવસ શું કરે તમે જોજો. શિયાળો શરૂ થશે એટલે 2 જણા ખુરશી ઉપર એને ઉચકીને બહાર તડકે બેસાડશે અને ત્યાં તડકો બહુ લાગશે એટલે 2 વાર લાકડી પછાડશે એટલે 2 જણા ઉચકીને પાછા અંદર લઈ જશે. 83 વર્ષે મહંત સ્વામી મહારાજે હસતા મુખે બીએપીએસ સંસ્થાની જવાબદારી સ્વીકારી અને બીએપીએસ સંસ્થામાં ખાલી આધ્યાત્મિક ગુરુ નહીં, વહીવટી વાળા એટલે કેટલા બધા એડમિનિસ્ટ્રેટિવ ડિસિઝન્સ એમને લેવાના હોય, મીટિંગોમાં એન્ગ્રોસ થવાનું હોય, વડીલ સંતો પાસેથી બધી વાત ચર્ચા સાંભળવાની હોય, એક નિર્ણય આપવાનો હોય. હી હેઝ ટુ એંગેજ હિમસેલ્ફ. મેન્ટલ એનર્જી એટલી બધી વપરાય. He has to keep an emotional equilibrium to balance the decisions. આ લેવલનો આપણને કોઈને અનુભવ જ નથી, અમને તમને. પણ 83 વર્ષે બીએપીએસ એક સંસ્થા છે, પણ તમે એમએનસી લો, કોઈ મલ્ટીનેશનલ કોર્પોરેશનની કોઈ વ્યક્તિ 83 વર્ષે સીઈઓ તરીકે જવાબદારી સ્વીકારે કે હું આ રોજિંદા અફેર્સમાં 8-10 કલાક આપીશ. He made a positive change કે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો મને આદેશ છે, મારી ઉંમર 83 એ તો મારે જોવાની જ નથી. I will carry on the affairs. અને આ બધી વાતોમાં પહેલાના વર્ષોમાં એ કંઈ બહુ ભણેલા નહીં, છતાં એ પૂર્ણ રીતે ભણીને અત્યારે આ બીએપીએસ સંસ્થાનો આટલો મોટો બધો વહીવટ ચલાવે છે અને પરફેક્ટલી ચાલે છે. વેર પ્રમુખ સ્વામી મહારાજ લેફ્ટ, he started. સેમ સ્પીડ, રાધર ડબલ. પ્રમુખ સ્વામી મહારાજની એવરેજ આવી દર 15મા દિવસે એક સંસ્થાની ભેટ. 2016 થી આજે 2023 મહંત સ્વામી મહારાજની એવરેજ આવી દર 8મા દિવસે એક સંસ્થાની ભેટ. ડબલ ધ સ્પીડ. આવો પોઝિટિવ ચેન્જ ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ બેલેન્સ માટે લાવી શકીએ તો that is how you can celebrate your year 2024. તો આપણે સારી રીતે સેલિબ્રેટ કરી શકીએ. સ્ટીફન કોવીએ પણ 8th હેબિટ જે પુસ્તક લખ્યું એમાં લખ્યું છે, ડોન્ટ એક્સપેક્ટ others to change, first change yourself, others will follow. આપણામાં શું નાનું પરિવર્તન લાવવું છે ને, અને પોઝિટિવ ચેન્જ કેન ચેન્જ એવરીથિંગ ઇન યોર લાઈફ. તો આ પોઝિટિવ ચેન્જ માટે આપણે પ્રયત્ન કરવાનો. એટલે આજે તમને બધાને એક હોમવર્ક છે. તમે વિદ્યાર્થીઓ છો એટલે ક્લાસ અટેન્ડ કરો પછી હોમવર્ક આપવું પડે ને. એટલે આજે તમે આ ક્લાસ અટેન્ડ કર્યો છે એટલે તમને એક હોમવર્ક છે કે આજે રાત્રે બિફોર યુ ગો ટુ બેડ, તમે સુવા જાઓ પહેલા તમારા ટેબલ ઉપર કે જ્યાં તમારી બેઠક હોય ઘરમાં, ત્યાં એક પીસ ઓફ પેપર ઉપર પેનથી એક પોઝિટિવ ચેન્જ લખજો કે ફ્રોમ ટુમોરો આના ઉપર મારે ફોકસ કરવું છે અને એ મારે ચેન્જ લાવવો છે. 5 ચેન્જની જરૂર હોય છે પોઝિટિવિટી માટે. એવા 5 ચેન્જ તમે વિચારો, આદતો અને અભિગમ માટે લાવી દો એટલે તમારા એક્સપ્રેશન્સ, પર્સનાલિટી અને કેરેક્ટર ત્રણેય બદલી જાય. And you are a fine personality, fine character, simple, acceptable, presentable. ઘણા પ્રેઝન્ટેબલ પણ એક્સેપ્ટેબલ ના હોય. તમે પ્રેઝન્ટેબલ ને એક્સેપ્ટેબલ બે થઈ જશો. That is a positive change. અને you can create the change thereafter. આગળ તમે એ પરિવર્તન લાવી શકો. એટલે ત્રીજો અગત્યનો મુદ્દો છે એ વન્ડરફુલ હ્યુમેનિટી. 2024 રીતે સેલિબ્રેટ કરો કે માનવતાની દ્રષ્ટિએ મારે પૂર્ણ થવું છે. ફર્સ્ટ ઇઝ એક્સેલન્ટ એકેડેમિક્સ, સેકન્ડ ઇઝ સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ એન્ડ થર્ડ ઇઝ વન્ડરફુલ હ્યુમેનિટી. આઈ કેન મેક હ્યુમેનિટી એટલે આટલું જ કે આઈ કેન મેક અ સ્મોલ પોઝિટિવ ચેન્જ ઇન એન્ડ અરાઉન્ડ મી. બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય નડિયાદમાં એક યુવાન કેતન દેસાઈ એ ત્યાંથી એને એન્જિનિયરિંગ પૂરું કર્યું. પછી એને હૈદરાબાદમાં ક્રેન્સ ઇન્ડિયા કંપનીમાં જોબ મળી એટલે હૈદરાબાદ ગયો. ત્યાં કંપનીના મેસમાં તેને જોયું કે સંપૂર્ણ નોનવેજ જ બનતું હતું, કંઈ વેજીટેરિયન બનતી જ નહોતી અને એ પોતે ખાઈ ન શકે. અને અન્યન અને ગાર્લિક પણ થતું હતું, જે પોતે સ્વામિનારાયણનો આશ્રિત યુવાન એટલે અન્યન અને ગાર્લિક પણ ન ખાતા હોય એટલે બહુ તકલીફ પડતી. એટલે બહારથી કંઈક દૂધ ને કેળા ને એવું લઈ આવે, જમી લે.
પછી એને એમ થયું કે આપણી ખીચડી તો બહુ સારી છે, આપણા પ્રધાનમંત્રી છે આપણા ખીચડીને આપણું નેશનલ ફૂડ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ બહુ મોટો દરજ્જો આપી રહ્યા છે. એટલે એમણે સંતો પાસેથી સ્વામિનારાયણ ખીચડી બરોબર છે, એટલે ખીચડીની અંદર બધા શાકભાજી પણ હોય, તમે પૌષ્ટિક આહાર એ શીખ્યો અને બનાવવાનું ચાલુ કર્યું. એના સાથી કર્મચારીઓને જે એકદમ નિયર ટેબલ એટલે વેરી નેક્સ્ટ કલીગ હતા વર્કિંગ, એ બધાને કીધું ચલો આપણે ખીચડી ખાઈએ. એ બધાને ખીચડી ખાઈને બહુ આનંદ આવે, ખીચડીની કઢી અથવા ખીચડીને દહીં અથવા ખીચડીને અથાણું ખાઈને બહુ આનંદ આવે. એટલે બધાને થયું કે આપણે કુકને શીખવાડી દઈએ, આપણને 2-3 દિવસે બનાવે. એટલે ત્યાં શેફ જે હતા કંપનીના એને શીખવાડ્યું મેચમાં કે આવી ખીચડી બને. હું તો બનાવી આપું, મને ક્યાં વાંધો. તે બનાવવાની શરૂઆત કરીને પ્રેરણા આપી એ આપણો યુવક કેતન દેસાઈ. એણે આ વાત મહંત સ્વામી મહારાજને પ્રત્યક્ષ કરેલી કે મારી કંપનીમાં આ ખીચડીનો ટેસ્ટ લઈને 24 કર્મચારીઓ who are નોન ગુજરાતી જે સંપૂર્ણ નોનવેજ માંથી વેજીટેરિયન થઈ ગયા. એટલે નાના મોટા સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે તમારે ક્યાં મોટા વ્યક્તિ હોય તો જ થઈ શકે, તમારી પાસે બહુ મોટું ફંડ હોય ને તમે મોટી સંસ્થા ચલાવો તો જ થઈ શકે એવું માનવાનું નહીં. wherever we are we can create a small change in the society. તમે ગૂગલ ઉપર એક નામ નાખજો, મિસ્ટર પી પોનમરિયપ્પન. એ તામિલનાડુમાં એક બાર્બર છે. તામિલનાડુનું મેલીપુરમમાં તુતિકોરનમાં એ પોતે એની શોપ, એનું સલૂન ચલાવે છે. એણે કહું કે મારા ગામમાં મારે લોકોને એક સારી આદત કેળવાવી છે, એક વિચાર આવે. એટલે એને શું કર્યું, સલૂનમાં એક લાઇબ્રેરી ઉભી કરી. પહેલા તો 15-25 પુસ્તકથી, અને ત્યાં શું મૂક્યું કે અહીંયા વેઇટિંગમાં તમે બેઠા હો એ વખતે કોઈ પણ પુસ્તક વાંચો, ભલે 2, 5, 7, 10 પાના વાંચો, અને આ પેન અને આ પેપર છે એમાં તમારે એનો જીસ્ટ 3-4 લીટીમાં લખવાનો, તો તમને 30% ઓફ. એક વિચાર. તો લોકો વેઇટિંગમાં અમે બેસવાનું છે, અને એ વખતે તો બીજું તો શું કરે, આપણને ખબર હોય છે ઘણી વખત બીજું શું કરું. સવારના પોરમાં મોબાઈલ, સવારે ઉઠીને પહેલું કામ પથારીમાંથી બહાર નીકળ્યા પહેલા મોબાઈલ, અને એમાં ઓન કરે, ડેટા ચાલુ કરે અને લીલું બટન ચાલુ કરે. એટલે શું, અને 5, 15, 25, 50 મેસેજ આવે. એટલે એને આનંદ થાય, મજા. આટલા બધા લોકોએ સવારના પોરો મને ગુડ મોર્નિંગ વિશ કર્યું છે, એટલે આનંદ થાય. એમાંથી એકાદ ફૂલડું તમને ગમે, એટલે એ ફૂલડાનું તમે શું કરો, બધા ફોરવર્ડ કરો, બીજા ગ્રુપમાં નાખો. એટલે આ ગુડ મોર્નિંગ ના મેસેજ માંથી એક ફૂલડું તમને ગુડ મોર્નિંગ નું ગમ્યું એટલે તમે ઉચકીને બીજા ગ્રુપમાં નાખો. એટલે અમદાવાદ થી એ ફૂલડું મુંબઈ જાય. મુંબઈ વાળા કોઈને ગ્રુપમાંથી ગમે એટલે દુબઈ ને લંડન. ચોથે દિવસે ન્યુયોર્ક પહોંચે, 5મા દિવસે નૈરોબી પહોંચે, 6ઠ્ઠા દિવસે દિલ્હી પહોંચે, અને 7મા દિવસે પાછું તમારી પાસે આવી જાય. એમાં પાછું બપોરિયમ કોઈક નવરો ને ક્રોપ ચોપ કરે, પાછું એકાદું પાંદડું કાઢે ને એકાદું અડાડે, અને ગુડ મોર્નિંગ આમ લખ્યું આમ લખાવડા કે ગોઠવે પણ જવા દે પાછું. એટલે પાછી યાત્રા શરૂ. આટલો જ કાર્યક્રમ હોય. આ બધી વાતો જે આપણે સાંભળી એની માટે તમારે આ સ્ક્રીન ટાઈમ ને મોબાઈલ ટાઈમ રિસ્ટ્રિક્ટ કરવો પડે. તમે માનો છો તો the red button that is YouTube and the green button that is WhatsApp, it has the power to consume your whole lifetime. આ YouTube અને WhatsApp માં તમારી આખી જિંદગીનો બધો સમય ખાઈ જવાની તાકાત છે. આપણે બધાને અનુભવ છે કે લાલ બટન ને એકવાર અડીએ અને પછી અડધો ફૂટ, 1 જ ફૂટ દૂર હોય, બીજી વખત અડતા કલાક થઈ જાય છે, ખબર છે? અંદર તમને ક્યાંય લઈ જાય. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ, યુ આર વેસ્ટિંગ યોર મેન્ટલ એનર્જી. આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બહુ જ સરસ વિદ્યાર્થીઓને હમણાં થોડા 6-8 મહિના પહેલા એક પ્રસંગે વાત કરી કે એ બધા ઉપર તમે બીજાના વ્યક્તિત્વ, બીજાએ શું કર્યું, બીજાએ નાની મોટી શું વાત કરી, એ જાણવાનો આટલો બધો શું કામ પ્રયત્ન કરો છો? એટલો સમય તમારા પોતાના વ્યક્તિત્વને ખીલવવા માટે તમે પ્રયત્ન કરો તો લોકો તમને એ યુટ્યુબ ઉપર અને વોટ્સએપ પર શોધશે. પ્રિપેર યોરસેલ્ફ.
આપણે આટલો બધો સમય એની માટે શું કામ બગાડવો? એની માટે કેટલા ભયંકર રોગ થાય છે ખબર? તમે ડિજિટલ ડિઝીઝીસ શરૂ થયા છે. ડિજિટલ ડિઝીઝીસ, અત્યાર સુધી ફિઝિકલ અને મેન્ટલ ડિઝીઝ હતા, ડિજિટલ ડિઝીઝીસ શરૂ થયા. એક છે ટેન્ઝાઇટી, એટલે ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી. એટલે એને આમ 15-25 મિનિટ થાય ને તેમ થાય કે કોઈનો કેમ મેસેજ નથી, ફોન કેમ આમ ખિસ્સામાં વાઇબ્રેટ નથી થયો, કે તું સેલિબ્રિટી છું, તારા ઇન્સ્ટાગ્રામ ઉપર 2 મિલિયન ફોલોવર છે, કે તારો ફોન વાઇબ્રેટ ચાલુ રહે. એને શું કહેવાય? ટેન્ઝાઇટી, ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી. બીજો ટેક્સ્ટાફ્રેનિયા નામનો રોગ થાય છે. આ યુવાનોને થાય છે, યંગ બોયઝ એન્ડ ગર્લ્સ, એટ ધ એજ ઓફ 14, 15, 18, 20, 22, 23. અને રિહેબ સેન્ટર્સમાં મૂકવા પડે છે, ટ્રીટમેન્ટ હોસ્પિટલમાં લેવી પડે છે. એટલે ટેક્સ્ટાફ્રેનિયા નામનો રોગ થાય. એટલે શું કે એને એમ થાય કે મોબાઈલ વાઇબ્રેટ થયો, કોઈકનો મેસેજ આવ્યો લાગે છે, એટલે ખોલીને બહાર કાઢીને બધું ખોલે, વોટ્સએપ ખોલે ને ઇન્સ્ટા ખોલે ને ફેસબુક પર કઈ નથી, પાછો મૂકી દે. એને ટેક્સ્ટાફ્રેનિયા કહેવાય. ફેડ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. એને તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે ફેડ ઇઝ અ મેન્ટલ ડિસઓર્ડર. તમે દિવસમાં 5 થી વધારે વખત ફેસબુક ખોલો એટલે તમે માનસિક રોગથી પીડાવ છો. અને ફેસબુકનો ચોખ્ખું ગુજરાતી તમને ખબર છે? ફેસબુકનો ચોખ્ખો ગુજરાતી અર્થ પંચાત. એના સિવાય કાંઈ છે? તમે આ 2024 સેલિબ્રેટ કેવી રીતે કરી શકશો? આટલો બધો ટાઈમ અને એનર્જીની પાછળ કાઢશો તો. ફોમો નામનો રોગ થાય, ફિયર ઓફ મિસિંગ આઉટ. તમારા 2 મિત્રો ક્યાંક મળ્યા, જોઈન્ટ ઉપર મળ્યા, આઈસ્ક્રીમ વાઈસ્ક્રીમ ખાધા, ફેસબુક ઉપર પોસ્ટ કર્યું, અને તમે જો તમને કે હારા લોકો મને બોલાવ્યો નહીં, હું નજીક હતો તો મને ફોન કરતો પહોંચી જતા, આપણો લાલ ટી શર્ટ વાળો મને કેમ નથી બોલાવતો? વિચારો શરૂ થાય, ઊંઘ ઉડી જાય, 2 વાગ્યાથી ઊંઘ ના આવે, સ્લીપિંગ પીલ્સ દેવી પડે. આવા રોગથી લોકો પીડાય છે. યંગ ટીનેજર્સ એન્ડ યંગસ્ટર્સ, એન્ડ દે આર ટુ બી ટેકન ટુ હોસ્પિટલ્સ, રિહેબ સેન્ટર્સમાં જાય છે. એટલે એની સામે આપણે જોમો મુવમેન્ટ ચાલુ થઈ છે, જોય ઓફ મિસિંગ આઉટ. તમે 5 મિત્રો ભેગા થઈને તમે મને ભૂલી ગયા, જોઈન્ટ ઉપર જઈને તમે આઈસ્ક્રીમ ખાધો ને, જો હું પણ ફોટા પોસ્ટ કરું, ઘરે પપ્પા મમ્મી સાથે બેસીને ખીચડી ખાધી અને સી ધ પોસ્ટ, આઈ એન્જોયડ વિથ માય ફેમિલી. એવું માઇન્ડસેટ રાખવાનું. આ હ્યુમેનિટીમાં, એટલે મેં વાત કરી વન્ડરફુલ હ્યુમેનિટીમાં, તમે સ્ક્રીન ટાઈમથી અને ગેજેટ્સથી તમારો ટાઈમ અને એનર્જી બચાવશો તો જ તમને હ્યુમેનિટી અને સ્પિરિચ્યુઆલિટી, માનવતા અને આધ્યાત્મિકતાના વિચારો આવશે, બાકી નહીં આવે. આને સલૂનમાં લાઇબ્રેરી ચાલુ કરી, લોકોને વાંચવાની ટેવ પડી, મોબાઈલ બાજુ પર મૂકીને કંઈક વાંચે. કારણ કે અમુક ગરીબો કે ધારો કે 30% ઓફ મળે છે, અમુક એમ થાય સારું પુસ્તકથી જરા નજર ફેરવી લઈએ. એમ કરતા કરતા આજે આ પોન મરિયપ્પન નામના બાર્બરે એમના આખા ગામમાં દરેકને વાંચવાની ટેવ પડાવી. એના ગામમાં દરેક વ્યક્તિના ઘરે 15-25 પુસ્તકો એ લોકોએ જાતે વસાવ્યા અને ત્યાં લોકો વાંચતા થયા. હેબિટ ઓફ રીડિંગ. તો મારે એટલું જ કહેવાનું કે એક બાર્બર એ પોતાના એક નાના વિચારથી આખા ગામને એક સવડા અભિગમ તરફ, એક સવડી સારી આદત તરફ વાળી શકતા હોય તો આપણે બધા ભણેલા છે. વી કેન મેક અ સ્મોલ ચેન્જ સમવેર ધેટ વી લીવ. અને આપણે બધા સંકલ્પ રાખવાનો કે બિફોર આઈ ડાય, બિફોર આઈ લીવ ધીસ અર્થ, I will make a small positive change at a place where I found it. The place that I found it, I want to make it a bit better. જે સ્થાન મેં જે રીતે જોયું એના કરતાં મારે થોડુંક તો સારું કરવું છે. જે લોકોને હું મળ્યો એનામાં થોડી સારત તો લાવવી જ છે. તારે શું? તો આવા ઘણા બધા પ્રસંગો છે કે નાની વ્યક્તિ, મેં તમને કેતન દેસાઈની એના 24 કર્મચારીઓને વેજીટેરિયન કર્યા. મહંત સ્વામી મહારાજને આ પ્રસંગ એમને સંભળાયો. મહંત સ્વામી મહારાજે 2 હાથ ઊંચા કરીને એની માટે તાલીઓ પાડી, એપ્રિશિએટેડ. તો આ કેતન દેસાઈ, એક યુવાન, એક એન્જિનિયર અથવા એક બાર્બર, એ આટલો એક પોઝિટિવ ચેન્જ લાવી શકે માનવતાની દ્રષ્ટિએ, તો આપણે પણ સક્ષમ છીએ. એટલે એની માટે પ્રયત્ન કરો. છેલ્લી 5 મિનિટમાં આપણે પૂરું કર્યું. આ ઓવરશૂટેડ 10 મિનિટ, પણ હું 5 મિનિટમાં પૂરું કરું છું. અને ચોથી વાત અને અંતિમ વાત છે એ staunch devotee of God, profound devotion towards God. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હંમેશા દ્રઢ રાખવી. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ બોલતા, એટલે શબ્દ હું કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા.
એમના વિશાળ અનુભવ પરથી કહેતા. અને યુ વુડ બી સરપ્રાઇઝ, 50,000થી પણ વધારે રિસર્ચ પેપર્સ પ્રોડ્યુસ થયા છે ઇન નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સ એન્ડ કોન્ફરન્સીસ બાય મેન ઓફ સાયન્સ. ખાલી મેન ઓફ રિલિજન એટલે કે અમે સંતો દ્વારા નહીં, કે હાઉ સમ એસ્પેક્ટ ઓફ રિલિજિયોસિટી કે સ્પિરિચ્યુઆલિટી, પ્રાર્થના છે, નામ સ્મરણ છે, મંદિરે દર્શન છે, સત્શાસ્ત્રનું વાંચન છે, એવી કંઈક વાત પ્રાર્થના કે આધ્યાત્મિકતા સંબંધી એ તમને ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી કેવી રીતે લાભદાયી છે એના પ્રસંગો છે. તમે આજે જ રાત્રે ગૂગલ કરીને યુનિવર્સિટી ઓફ માયામીની વેબસાઇટ ઉપર જજો. એ લોકોએ વર્ષોથી સર્વે કર્યો કે વોટ એડવાન્ટેજ અ બિલીવર હેઝ ઓવર અ નોન બિલીવર. ભગવાનમાં માનનારી વ્યક્તિ અને ભગવાનમાં નહીં માનનારી વ્યક્તિ બંને વચ્ચે તફાવત, અને વિશેષ તો માનનારી વ્યક્તિને નહીં માનનારી વ્યક્તિથી શું વિશેષ લાભ છે. લગભગ 10 વર્ષનો સર્વે લોકો 4,000 વ્યક્તિ ઉપર કર્યો. 2,000 ગ્રુપ 1 વોઝ અ બિલીવર ગ્રુપ, 2,000 ગ્રુપ 2 હતો એ નોન બિલીવર ગ્રુપ હતું. એ લોકો કન્ક્લુઝન પેપરમાં લખ્યું છે યુનિવર્સિટી ઓફ માયામીમાં કે ધ બિલીવર ગ્રુપ, એમાં પહેલો મોટો મુદ્દો મેં જોયો, ધ લેવલ ઓફ ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ વોઝ ફાઉન્ડ ટુ બી મચ બેટર. આ જીવનમાં કેટલો મોટો લાભ છે કે તમારામાં સહન શક્તિ અને સ્વીકારવાની ભાવના અન્ય વ્યક્તિઓને, અન્યના વિચારોને એ ખૂબ વધેલી ભગવાનમાં માનનારી વ્યક્તિઓમાં જોવા મળે છે. અત્યારે તમને આ ટોલરન્સ અને એક્સેપ્ટન્સનો એટલો મહિમા નહીં સમજાય, લગ્ન પછી વધારે સમજાશે. આઈ એમ જસ્ટ જોકિંગ એન્ડ ટેલિંગ યુ ઇન અ લાઇટર વે. પણ ટોલરન્સ અને એક્સેપ્ટન્સ બીજું લખ્યું છે, ધ બિલીવર were better off in pursuing their short term and long term goals. એ પણ એનો મોટો લાભ એ લોકોએ ગણાવ્યો છે. બીજા ઘણા લાભ છે. તમે યુનિવર્સિટી ઓફ ડ્યુક, DUKE, એની વેબસાઇટ ઉપર જજો. એ લોકોએ સર્વે કર્યો કે જે નિત્ય મંદિરે દર્શન કરવા જાય છે ને જે નથી જતા એના વચ્ચે શું તફાવત છે. નિત્ય ન જતા હોય તો અઠવાડિયે 2 વાર જતા હોય, 15 દિવસે એકાદ વખત જતા, અથવા મહિનામાં 1-2 વખત જતા હોય, એટલું મિનિમમ કરતા હોય, ને જે કોઈ ધર્મસ્થાનમાં દર્શન માટે ન જતા હોય, એ બંને વચ્ચે તફાવત શું છે. Again 2,700 people were surveyed for 10 years. અને યુનિવર્સિટી ઓફ ડ્યુકે લખ્યું કે જે લોકો નિત્ય મંદિરે દર્શન કરવા શ્રદ્ધાથી અને વિશ્વાસથી જાય છે એ લોકોના જીવનમાં સ્ટ્રેસ, ડિપ્રેશન અને ટેન્શન નહીં જનારી વ્યક્તિ કરતા સરખા સંજોગોમાં 40% ઓછો જણાય. દુઃખદ ઘટનાઓ, શોકિંગ દુઃખદ ઘટનાઓ તો દરેકના જીવનમાં બને છે. ભગવાનનો ભક્ત હોય કે અભક્ત હોય, દરેકના જીવનમાં બને. પણ જે નિત્ય મંદિરે દર્શન કરવા જાય છે એના જીવનમાં દુઃખદ ઘટનાઓ જે નહીં માનનારા જીવનમાં બને છે એવી જ બનતી હોય છે. પણ એવી ઘટનાઓમાં એને સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશનના 40%થી વધારે ઓછો અનુભવ થાય છે. આ મેં તમને સ્થૂળ પણ રામાયણ, મહાભારત કે શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત, ઉપનિષદમાં આપણને ભક્તિની રીત પણ શીખવાડી છે અને ભક્તિના લાભ પણ શીખવાડ્યા છે. તો એ નવધા ભક્તિની વાત છે, ભગવાન પ્રત્યેની ભક્તિ. અને આ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેવા સંત, એ સત્પુરુષ થકી એ માર્ગથી એ દ્રઢ થાય છે અને જીવનનો પૂર્ણ આનંદ, પૂર્ણ સંતોષ એ ભક્તિથી જ પ્રાપ્ત થાય. ખાલી તમારા ફિઝિકલ, કમર્શિયલ અચીવમેન્ટ્સથી નહીં થાય. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિથી જ પૂર્ણ સંતોષનો જીવનમાં અનુભવ થાય છે. એટલે જ્યારે 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા અયોધ્યામાં થશે, એટલા માટે આ ભારત વર્ષ માટે બહુ મોટો ઉત્સવ છે કે એ આદિ અનાદિ ભગવાન ભારત વર્ષના એમની પ્રતિષ્ઠા આટલા સેંકડો વર્ષો પછી ફરી વખત એ પોતે ત્યાં બિરાજમાન થશે. એટલે આખા દેશને અત્યારે આપણે આનંદ અને ઉત્સવ છે. કારણ કે ભક્તિથી આવા શારીરિક, માનસિક લાભ તો છે જ, પણ આંતરિક એ વિષય આખો એક જુદો છે. ખાલી હું 2 વાક્યોમાં કહું છું એનું નિરૂપણ નથી કરતો, પણ આંતરિક રીતે આપણા સ્વભાવ, પ્રકૃતિ, દોષની ભક્તિ થકી નાબૂદી છે અને ભગવાનના ધામની એટલે મોક્ષની પ્રાપ્તિ છે. આ વાત સત્ય સનાતન આપણા શાસ્ત્રોમાં છે અને lakhs of people who have walked on this path, they're experiencing and they will experience. એટલે let's celebrate 2024. આપણે 4 મુદ્દાની વાત સમજ્યા. પહેલો મુદ્દો excellent academics, બીજો મુદ્દો સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ વિથ અ પોઝિટિવ ચેન્જ, ત્રીજો મુદ્દો આપણે સમજ્યા વન્ડરફુલ હ્યુમેનિટી, અને ચોથો મુદ્દો સમજ્યા સ્ટોન્સ ડિવોશન ટુવર્ડ્સ ગોડ. આ 4 દ્રઢ કરીએ
not just 2024, but the last breath of your life, you will celebrate your life. Thank you very much.